પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે। અરવલ્લીના મોડાસામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। 50થી વધુ આગેવાનોએ રૂપાલાના નિવેદન વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે। રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છીએ અને અમારી મોદી સાહેબ, અમિત શાહ અને સી.આર. પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઉભા રાખવામાં નહીં આવે, કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ, રાજા મહારાજાઓ, ભારતની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માંગવી પડશે। એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો પર અસર પડશે સમાજની।